તમે કલ્પના કરી શકો કે એક માં પોતે પોતાની નજર સામે પોતાની જ દીકરી ઉપર બળાત્કાર કરાવી શકે પોતાના બોયફ્રેન્ડ અને મિત્રો દ્વારા? આ સાંભળવામાં પણ કેટલું વિચિત્ર અને ભયંકર લાગે છે, પણ આવી ઘટના બની ગઈ છે. જાગરણ અને NCR ખબરના રિપોર્ટ પ્રમાણે ભાજપની ઉત્તરાખંડની પૂર્વ જિલ્લા અધ્યક્ષે પોતાની 13 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરાવડાવ્યો પોતાના જ બોયફ્રેન્ડ દ્વારા. જાગરણમાં આપેલા અહેવાલ પ્રમાણે ચાલતી ગાડીમાં એના બોયફ્રેન્ડ દ્વારા આ સ્ત્રી પોતાની બાળકીનો બળાત્કાર કરાવડાવે છે. બાળકી રડે છે, રાડો પાડે છે, પોતાને છોડી દેવા માટે તરફડે છે અને એની માં બહુ જ કહેવાય ને વિચિત્ર કઈ પ્રકારની સ્ત્રી છે જે કહે છે કે આવું તો કરવું પડે. ત્યારબાદ હોટલમાં લઈ જઈને પણ વારાફરતી એની ઉપર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવે છે અને આ બધું થાય છે એની પોતાની સગી માની નજર સામે, એની મરજીથી. તમે વિચાર કરી શકો, ભારતીય જનતા પક્ષના સભ્યોમાં અત્યાર સુધી ફક્ત પુરુષોના કારનામા બહાર આવતા હતા કે યૌન શોષણ અને બળાત્કારના મામલાઓમાં સંડોવાયેલા જોવા મળે, પણ હવે તો મહિલાઓ પણ સામે આવવા માંડી છે અને બીજાની નહીં, પોતાના જ સંતાન ઉપર આવું કૃત્ય કરાવડાવે છે. બિલકુલ બેટી બચાવો બેટી પઢાઓ, પણ સૌથી પહેલા તો બેટી બચાવો આવા લોકોથી. આની પાસે પોતાના સંતાન સુરક્ષિત નથી, એની પાસે દુનિયા દેશ આશા રાખી રહ્યો છે કે આ લોકો સંસ્કૃતિની ધર્મની રક્ષા કરશે, દેશની રક્ષા કરશે. આ પોતાના સંતાનની રક્ષા નથી કરી શકતા. આ તમારો ધર્મ બચાવશે, તમારી સંસ્કૃતિ બચાવશે?